નમસ્તે. આજે ફરી એક વાત કરવા માગું છું. સ્ટાર્ટઅપ જ છે, સર્વિસ એનીથિંગ. એટલે જે બી સર્વિસીસ છે, જે બી રિપેર એનીથિંગ, એકચ્યુઅલી રિપેર એનીથિંગ, રિપેર કરવા માટે કે કશું બી રિપેર કરવું હોય કે કોઈ બી ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ઓટોમોબાઈલ આઇટમ છે કે બીજી કોઈ રિપેરિંગની આઇટમ છે, તો એ બધી જ રિપેર કરી શકાય અને ઠીક કરી શકાય. એના માટેનું સ્ટાર્ટઅપ છે. એના માટેની સર્વિસીસ હોય એ બધી પ્રોવાઈડ કરે ઓનલાઈન એવી છે. અત્યારે પ્રોવાઈડ કરવાવાળા છે, પણ એની સાથે બીજી સર્વિસીસ પણ છે. ખાલી આના પર જ ખાલી સર્વિસ એનીથિંગ પર જ કોન્સન્ટ્રેટ કરવાવાળી કોઈ કંપની જોવા મળી નથી. તો જો એવી કોઈ કંપની બનાવીએ સ્ટાર્ટઅપ તો સારું રહે. હવે એનો ફાયદો એ છે સર્વિસ એનીથિંગનો કે આપણે કોઈ પણ સર્વિસની જરૂર હશે તો નાના જે માણસો છે, જેની જોડે આવડત છે કે રિપેર કરવાની, એના પર આવી શકશે. એ એને જોઈન કરશે અને એને જોઈન કરી અને એના પર એનું વસ્તુ સેલ કરી શકશે કે ભાઈ મને આ વસ્તુ આવડે છે, આ વસ્તુ આવડે છે, આ વસ્તુ આવડે છે, રિપેર કરી શકું છું. અને રિપેર કરીને એના ફોટા પણ મૂકી શકે, રીલ્સ પણ મૂકી શકે. અને એને બીજું એનીથિંગ એન્ડ હી વોન્ટ્સ ટુ પુટ ઓન દેટ વિડીયો ઓન દેટ સાઇટ. ઓકે, તો આવું વસ્તુ એક કરી શકાય. અને બીજ મંત્રો થ્રુ તમે બધાને રિપેર કરી શકો એમ છો. બીજા કોઈ મંત્રો નથી જેનાથી રિપેર થઈ શકે એમ છે. એટલે બીજ મંત્રો તરફ પાછા વળવું જ પડશે. પણ મોટા ને લાંબા મંત્રો જ્યારે કામ કરતા હતા ત્યારે કરે છે, હવે નથી કરતા. એટલે આપણે હવે બદલવું પડશે ને બીજ મંત્રો તરફ ફરવું પડશે. નમસ્તે.